હાય ફ્રેન્ડ્સ, તો મને અત્યારે અહીંયા નસ ચોંટી ગઈ હતી, તો હું 2 મિનિટ માટે ઊભી હતી તો બેસી ગઈ ખુરશી લઈને જગ્યા જોઈને. તો મારા હસબન્ડ મને એવું બોલ્યા, શું બોલ્યા હતા હમણાં? અટક આવ્યો કે શું એમ મને એવું કીધું કે તમને અટક આવ્યો. કેટલું ખરાબ ને કેટલું ખોટું વિચારો મારા વિશે. લ્યાના તો તમારી ઉપર, લ્યાના તમારા વિશે આટલું ખરાબ વિચારો. બોલો, મને એમ કીધું કે અટક આવ્યો એટલે હું તમારું ઉપર બહુ જ છું. અરે ભાઈ તો મજાક કરતો તો. મજાક નતો કરતો. ખા ખોડિયાર મને સમ મજાક કરતો તો. સમ થોડો ખાવાનો હોય. હું ના માનું તો એનો મતલબ તે સાચું જ કીધું. તું અમને મારી નાખવા માંગે. બસ બધી વાતે મજાક હોય વળી. તું અમને મારી નાખવા માંગે. જો ગાઈસ કેટલું ખરાબ ને કેટલું ખોટું વિચારો મારા વિશે. મને મારી નાખવા માંગે. એમ કહે કે અટક આવી ગઈ એવું કહે. કોઈ પોતાની પત્ની વિશે આટલું ખરાબ કઈ રીતે બોલી શકે? અને ખોડિયાલ મને હમ ખાવાનું કહું તોય નહીં ખાતો. એનો મતલબ એ સાચું મારું મરવાનું જ વિચારે. એવું જ વિચારે કે હું મરી જાઉં. નહીં જવું મારે ક્યાંય ફરવા. બાળમાં જા. નહીં મારે ક્યાંય નહીં જવું. રવિવાર ના બગાડો. મારે ક્યાંય નહીં જવું. અરે લઈ જજો. બાળમાં જા બધું. તું તારું ફરવાનું મારે નહીં રવિવાર જવું. ના બગાડો. અરે વસ્ત્રાપુર લઈ જાઉં મસ્ત લેક નવો બનાવ્યો. મારે ક્યાંય જવું નહીં. મારે કશું ફરવું નહીં. કંઈ ખાવું નહીં. મારે તારું રવિવાર બગાડો તો ને તાતે બગાડ નાખ્યો રવિવાર. હવે તો મજાક કરી હતી. એ મજાક નથી તો ખાના માતાજીના હમ ખાના મજાક હવે હતી. બધામાં હમ થોડો હોય. તું સાચો હોય તો ખાના પણ સાચો હોય તો હમ ખાવામાં શું પ્રોબ્લેમ? અરે હું સાચો જ છું. કશું સાચો નહીં તો હમ ખા લે. હા કેટલું ખરાબ વિચારો મારા વિશે. બેટા જો પપ્પાને શું કહે છે એ મમ્મા? પ્રાર્થનાઓ કરતા હશે મનમાં કે મને અટક આવી જાય ને હું મરી જાઉં. બોલો હરે ગોપાલ બોલો. જો ફ્રેન્ડ્સ, મારો રવિવાર બગાડીને મારો દાડો બગાડીને હતા કેટલો ખુશ થઈ રહ્યો. જો ફરવા લઈ જાય તો 500 રૂપિયા ખર્ચો થઈ જાય એટલે એટલે આવું તો નાટક પડ્યા છે. આ, મને રવિવારે ફરવા નહીં લઈ જવી પડે, મને ખવડાવવું ના પડે રવિવારે એટલા માટે આ બધા નાટક કર્યા. એટલે તું હાથે કરીને મને એવું બોલ્યો કે અટક આવ્યું એમ. અરે ભાઈ કમાતા 500 રૂપિયા કમાતા દમ નીકળી જાય અને 500 રૂપિયા હમણાં તમે 2 મિનિટમાં વાપરીને આવતા રહો. ગોડાઓની કમી નહીં દુનિયામાં. મારે ચોખ્ખું મને બહાર ના લઈ જવી મને બહાર લઈ જવી ના પડે હરવા ફરવા માટે, ખવડાવવા પીવડાવવા. એટલા માટે માં જો ઝઘડો કર્યો ને મને અપશબ્દ બોલ્યો. એવું કીધું કે તમને અટક આવી ગયો એવું કીધું. એવું નહીં કીધું મેં કે અટક આવી જાય. એ તો ખાલી મજાક કરતો હતો કે તમને અટક આવે. તમે કીધું ને અહીંયા દુખ્યું એટલે મેં કહું અટક આવી ગયો હશે તો દવાખાને લઈ જાવ એવું હોય તો એ પણ તો એવું બી કહી શકતો હતો કે શું થયું, કેમ બેસી ગયા ખુરશી ઉપર અચાનક, શું થયું એવું બી કહી શકતો હતો તું.